હવે વાત કરીશું વાયુ પ્રદૂષણની। મેગા સિટી અમદાવાદમાં વાયુ પ્રદૂષણ યથાવત છે। અમદાવાદ શહેરનો સરેરાશ એક્યુઆઈ 275 ને પાર નોંધાયો છે। નિકોલ વિસ્તારમાં સૌથી વધુ એક્યુઆઈ નોંધાયો છે 391, કઠવાડામાં એક્યુઆઈ 314 નોંધાયો છે, વિશ્રામનગરમાં એક્યુઆઈ 303 નોંધાયો છે, વસંતનગરમાં એક્યુઆઈ 302 નોંધાયો છે તો ગ્યાસપુરમાં 301 એક્યુઆઈ નોંધાયો છે। સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે બ્રિંદા, દિવસે ને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે, હાલ અમદાવાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલો એક્યુઆઈ નોંધાયો? ધરતી જો વાત કરીએ તો જે રીતે પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તેના લીધે અમદાવાદીઓમાં એક ચિંતાનો વિષય એ છે કે જે લોકોને શરદી, ઉધરસ અને ગળાના ઇન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ અમે એસજી હાઈવે પર છીએ કે જ્યાં આગળ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે દેખાઈ રહ્યું છે કે ફોગ જેવું વાતાવરણ છે, પરંતુ તે ફોગ નહીં, પ્રદૂષણ છે। પ્રદૂષણના લીધે હવામાં આ પ્રમાણે જ વાતાવરણ જોવામાં મળી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરીએ એક્યુઆઈની તો અમદાવાદમાં એક્યુઆઈ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। અમદાવાદના દરેક એવા વિસ્તારો છે કે જે હવે પ્રદૂષણથી વંચિત રહ્યા નથી। ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયા, પહેલાં એવું હતું કે પહેલાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્રદૂષણ જોવા મળતું હતું, પરંતુ હવે દરેક વિસ્તારો એવા છે કે જેમાં એક્યુઆઈ જોવા મળી રહ્યો છે। અમદાવાદનો એક્યુઆઈ આજે જો વાત કરીએ 196 ને પાર થયો છે, જેમાં સૌથી વધારે જો એક્યુઆઈ નોંધાયો હોય તો તે જય અંબે નગર વિસ્તારમાં નોંધાયો છે 213, બોડકદેવમાં 191, ચાંદખેડામાં 189 અને ગ્યાસપુરમાં 197 એક્યુઆઈ નોંધાયો છે। એટલે કે ન માત્ર પશ્ચિમના વિસ્તારો પરંતુ પૂર્વના વિસ્તારો, પશ્ચિમના વિસ્તારો, નવા પશ્ચિમ ઝોનના જે વિસ્તારો છે તે દરેક વિસ્તારોમાં આ પ્રમાણે જ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જેના કારણે લોકોને જે બીમારી સૌથી વધારે થઈ રહી છે તે છે ગળામાં બળતરા થવી અને જાણે કે ગળાની અંદર કોઈપણ પ્રકારે ઇન્ફેક્શન થતું હોય તેવા પ્રમાણેની બીમારીઓ જોવા મળી રહી છે। ખાસ જે પ્રમાણે પ્રદૂષણ વધી રહ્યું છે તેને લઈને જે ડૉક્ટરો છે તેઓની પણ એક કોન્ફરન્સ યોજાઈ રહી આત્રે દિવસે યોજાતી હોય છે અને તેમાં પણ તેમના જે નિષ્ણાત ડૉક્ટરો હોય છે તેમના દ્વારા પણ જે ફિઝિશિયન્સ હોય છે તેમને માહિતી આપવામાં આવતી હોય છે કે જે પોતાના જે ડૉક્ટર્સ છે, પોતાના જે દર્દીઓ જે આવતા હોય તેને કોઈપણ પ્રકારે જો આવા કોઈપણ લક્ષણો દેખાય તો ફર્સ્ટ એડ તરીકે એને માસ્ક પહેરવાની સલાહ આપવી, સાથે જ ગરમ પાણીના કોગળા કરવા અને જો યોગ્ય વધારે તકલીફ હોય તો હળદર અને મીઠાનો ઉપયોગ કરીને તે સુરક્ષિત કરવું। એટલે ખાસ કરીને જો વાત કરીએ ધરતી તો અમદાવાદમાં ન માત્ર પશ્ચિમના વિસ્તારો પરંતુ પૂર્વના વિસ્તારોમાં પણ આ પ્રકારની જે દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે। સાથે ફેફસાના જે દર્દીઓ છે તેમના માટે તો ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓએ બહાર નીકળતી વખતે કમ્પલસરી માસ્ક પહેરવું, નાના બાળકોને પણ શાળાએ મોકલતી વખતે માસ્ક પહેરાવવું જોઈએ, કારણ કે પ્રદૂષણની જે હવા છે તેને લઈને ગળાના ઇન્ફેક્શનમાં વધારો થઈ રહ્યો છે। જી ધરતી। જી બ્રિંદા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સતત હવા પ્રદૂષિત થઈ રહી છે, એક્યુઆઈમાં વધારો થયો છે, તો સૌથી વધુ એક્યુઆઈ નોંધાયો છે નિકોલ વિસ્તારમાં 391 એક્યુઆઈ નોંધાયો।